આજે 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે રામ મંત્ર મંદિર વિદ્યા સંકુલ એના પટાંગણમાં ઉપસ્થિત થયા. આજ રોજ આપણો રાષ્ટ્રીય કાર્યક્રમ અને એમાં દરેક બાળકોએ જે ઉત્સાહથી ભાગ લીધો, જે કૃતિઓ રજૂ થઈ એ રજૂ કરનારાઓ છે બાળકો ખૂબ જ મહાન છે, પણ આપણી તાળીઓ બહુ કંગાળ છે. એને તાળીઓના જોર ગંગરાટથી વધારવા જોઈએ, એનો પ્રાણ છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો એમને આભાર વિધિ કરતા પહેલા હું મારા બે શબ્દો છે એ તમારા કાન સુધી, જ્યારે આપણે આવું રાષ્ટ્રીય પર્વ ઉજવતા હોય ત્યારે આપણામાં એક ખુમારી હોવી જોઈએ. અમુક કેટલાક પ્રસંગો, કેટલીક ઘટનાઓ છે એ હાસ્યમાં ધકાઈ લાગે, એને આજે આપણે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે, શેર કરવી છે. એક પહાડી વિસ્તારનું ડુંગરિયા, અંતરિયા અને કોતરોમાં રહેલું નાનું અમથું ગામ. એ ગામમાં આઝાદી પહેલા અંગ્રેજો છે પોતાની પ્લાટૂન લઈ અને ગામને ખદેડતા હતા, મારતા હતા, હેરાન કરતા હતા, શોષણ કરતા હતા. તો આવા આ ગામની અંદર ખબર પડી સરપંચને કે અંગ્રેજોનો કટક છે, પ્લાટૂન છે, આપણે ગામ તરફ આવી રહ્યું છે. ગામને ભેગા કરીને કીધું કે આપણે એક બાજુમાં સરસ મજાની સુરંગ, ખાઈ, ખીણ છે અને એમાં આગળ એક પથ્થરો મૂકી દઈએ, બધા સુરક્ષિત રહીશું, ત્યાં આપણે જતા રહીએ. ગામ છે, બધા બહેનો, બાળકો, વડીલો એ ગુફામાં, સુરંગમાં જતા રહ્યા અને આગળ એક પથ્થર મૂકીને એ ત્યાં સંતાઈ ગયા. હવે અંગ્રેજોના ઘોડા છે ધીમે ધીમે ગામ તરફ આવે છે. ઘોડાના પગલાના અવાજ છે સંભળાય છે. ગામના દરેક લોકો છે હાકડી જગ્યામાં ગરમી થાય છે છતાં શાંતિથી બેઠા છે. બરોબર અંગ્રેજોના ઘોડા છે જે સુરંગની નજીક આવ્યા ને ત્યાં એક માનો એક નાનો અમથો 3-4 વર્ષનો દીકરાએ રડવાનું શરૂ કર્યું. હવે સરપંચે કીધું, બેન તારા દીકરાને શાંત પાડ, સાનો રાખ. તારો દીકરો એક આખા ગામને પકડાવી દેશે તો તારા આખું ગામ શહીદ થઈ જાય. બેને ઘણી મહેનત કરી, બેટા સાનો રે, બેટા ચૂપ થા. ગામ આખા બધા શિષ્યારો કરે, ચૂપ ચૂપ ચૂપ. પણ દીકરો જેમ નજીક આવે અંગ્રેજોના ઘોડા, એના અવાજ, એના ડાબલા